અબડાસા તાલુકાના નરેડી ગામની સરકારી પ્રાથમિક શાળામાં તારીખ 29 રાત્રિના સમયે અસામાજિક તત્વોએ મચાવેલા આતંકની ઘટના સામે આવી છે। આ તત્વોએ શાળાની સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની સાથે શિક્ષણના ધામને નશાનો અડ્ડો બનાવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શાળાના આચાર્ય શ્રી યુએસ પગીના જણાવ્યા અનુસાર 30/1/2026ના રોજ સવારે જ્યારે સ્ટાફ શાળાએ પહોંચ્યો ત્યારે વોશરૂમના પાઇપો અને પાણીના નળ તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા। વધુમાં ધોરણ 3ના રૂમ ઉપર લાગેલી સોલાર પેનલમાંથી એક પ્લેટ પણ ગાયબ હતી। અસામાજિક તત્વોએ શાળાનું ફર્નિચર, ટેબલ અને કચરાપેટી જેવી વસ્તુઓ બાજુમાં આવેલા કૂવામાં ફેંકી દઈ ભારે નુકસાન કર્યું છે। અબડાસા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખનું નિવેદન। આ ઘટના અંગે માહિતી આપતા અબડાસા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ વસીમ રાયમાએ જણાવ્યું હતું કે મને આજે જાણ થઈ કે નરેડી પ્રાથમિક શાળામાં તોડફોડ થઈ છે ત્યારે અમે તાત્કાલિક સ્થળ પર તપાસ કરવા પહોંચ્યા હતા। ત્યાં જોયું તો નુકસાનની સાથે શાળાના પરિસરમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો પણ મળી આવી હતી। આ અત્યંત શરમજનક ઘટના છે। મુખ્ય માંગણીઓ। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શાળાની બાજુમાં જ બાલમંદિર અને આરોગ્ય કેન્દ્ર આવેલા છે, છતાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અમારી માંગ છે કે આવા તત્વોની વહેલી તકે ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે। સાથે જ નરેડી ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય। ગ્રામજનોએ પણ માંગ કરી કે આવા અસામાજિક તત્વોની ધરપકડ કરી કડક કાર્યવાહી થાય જેથી આવી ઘટનાઓ બીજી વખત ન બને। આશા ન્યૂઝ ગુજરાતી, રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। હું વસીમ રાયમા, અબડાસા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ। અમે આજે સવારમાં એવી ઘટનાની જાણ મળી કે જે નરેડીની પ્રાથમિક શાળા છે એમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે। શાળાના પ્રિન્સિપલના જણાવ્યા મુજબ જે જ્યારે 30 તારીખે અંદર આવ્યા ને ત્યારે ખબર પડી, મતલબ એ બનાવ 19 તારીખના રાતના બન્યો છે। અને અમે જે બયાનની પૂરી તપાસ કરી તો સ્કૂલના પાછળના ભાગમાં અમને ઇંગ્લિશની દારૂની બોટલો મળી આવી, જે મોંઘી બોટલો। આજે જે બી અસામાજિક તત્વો હોય એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એ અમારી માંગ છે। હું આપના માધ્યમથી પોલીસ તંત્રને બી કહેવા માગું છું કે આવી જે ઘટનાઓ બને છે એમાં કોઈ બી અસામાજિક તત્વો હોય એને ખુલ્લા પાડવામાં આવે। અને સ્કૂલની બાજુમાં જ આરોગ્ય કેન્દ્ર અને બાલ મંદિર આવેલા છે, અને જો આવી રીતે જો લુખ્ખા તત્વો અસામાજિક તત્વો આવી રીતે કરી જતા હોય તો એની જવાબદારી કોની? હું પોલીસ તંત્રને બી કહેવા માગું છું કે તમે અમારા ગામમાં પેટ્રોલિંગ બી વધારો કરવામાં આવે અને એવા કોઈ બી તત્વો હોય એને જાહેર કરી અને હું શ્રી પગી યુએસ, મુખ્ય શિક્ષક, નરેડી પ્રાથમિક શાળા। બનાવની વિગત એવી છે કે તારીખ 30/1/2026ના રોજ સવારે શાળાના ટાઈમે 10:20 કલાકે અમે જ્યારે શાળામાં આવે ત્યારે પાછળ જે વોશરૂમ છે તે વોશરૂમની પાઇપો તૂટેલી હાલતમાં હતી। આગળ જે નળ છે પાણીના એ નળ તૂટેલા હતા અને અમારે ત્યાં વર્ગના ઉપર છત છે ત્યાં સોલાર પ્લેટ લગાવી છે, એમાંથી એક સોલાર પ્લેટ ગાયબ છે, ચોરી થઈ ગઈ છે। આ અંગે મેં ગામના અગ્રણીને જાણ કરી, ગામના અગ્રણીએ તરત પહોંચી આવ્યા અને નલિયા પોલીસ મથકે જાણ કરવાની મને સમજૂતી આપી। તો મેં જાણ કરી તો પોલીસ આજે ઘટના સ્થળે આવી ચકાસણી કરી અને આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। મારું નામ જાડેજા રમુભા લતુભા છે। હું નરેડીનો રહેવાસી છું। આ સ્કૂલમાં જે બનાવ બન્યો છે આ બહુ દુઃખદ છે અને એનામાં અસામાજિક તત્વો છે જે આ ચોરી ફોરીને નુકસાન કરી ગયા છે, એના વહેલા તકે કાર્યવાહી થાય એવી અમારી બધાની ઈચ્છા છે।